એવા મોટા સેલિબ્રિટી એટલે કે કન્વરજી ઠાકોરની દીકરીનું નામ છે પિન્નલબેન. પિન્નલબેનની સગાઈ થઈ ગઈ છે રુદ્ર સાથે, અને હાલમાં ઘણા બધા વિડીયો તમને ફોટા વાયરલ થતા તમે જોયા હશે, બરોબર? તો એમની સગાઈ થઈ રહી છે અને તમે હાલમાં વિડીયો પણ જોતા હશો. અને પિન્નલબેન અને રુદ્ર ઠાકોરના લગ્ન થઈ રહ્યા છે. તો હાલમાં ઘણા બધા વિડીયો અમુક લોકો શું બોલતા હોય છે અને શું નથી બોલતા મિત્રો. તો આ જે સગાઈ થઈ બહુ સારું થઈ છે અને તમે જોતા હશો, લોકો પણ જોતા હશે, તો તમે કમેન્ટ કરી દેજો. અને અમુક લોકો શું બોલી રહ્યા છે, અમુક લોકો સારા માટે બોલી રહ્યા છે. તો આપણે આ વિડીયો એન્ડ સુધી જોશું, બરોબર? કિસાન આજે રુદ્રભાઈ અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા છે અને સ્પેશિયલ તમારા પપ્પાના બર્થડેની સેલિબ્રેશન માટે કેક લઈને આવ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને રુદ્રભાઈ સેવાનું બહુ સારું કામ કરે છે. જે એમની આઈડી છે રુદ્રસિંહ માણેકરા 38 કરજો અને સર્ચ કરીને જોજો કે કેટલી સેવાનો ભાવ કરે છે. જો સેવાનું કામ કરતા એ લોકોને સપોર્ટ કરજો, શેર કરજો અને એમની આઈડીને સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર અમારા ફાર્મ હાઉસની અને મારા પપ્પાના સેલિબ્રેશન કરવા માટે આવ્યા બદલ. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. તો ફાઇનલી આજે અમે રોનકભાઈ માટે બ્લેક ઘોડો લઈ લીધો છે. જો એ આગળ છે અને અમારા પાસે છે એ પણ બ્લેક ઘોડો છે. મહેમાનોનો જો તો હવે આપણી ઈચ્છા પૂરી થઈ છે એટલે બાબાની સદીમાં ઈચ્છા પૂરી કરી એટલે તમારે મન પહેલા રણુજા લઈ જવાનું. નક્કી તો જો આપણે પહેલા જે સદીમાં જવાનું મંદિરે, કારણ કે અમારું પહેલું સારું કામ કોઈ બી હોય ને તમારે સદીમાં મંદિરે જવું પડે. તો આજ તમે પણ આવો દર્શન કરવા આવ્યા અને જે સદીમાં કોમેન્ટ કરે એની ઈચ્છા પણ સદીમાં પૂરી કરે, જેમ અમારી ઈચ્છા પૂરી કરી એમ. જય જવાન જય કિસાન. પછી તમે કહો છો કે એસએમ ઠાકોર રોસ્ટ કરે છે. ભાઈ અમારે ઘેર આયા અને મેં કીધું બોર ચાખવા રુદ્રભાઈ કેવું લાગે બોર? કેટલા ખાઈ ગયા ફરી વેડ્યા. તમારે ખાવા હોય તો આવી જાજો 5-10 દિવસ મને કે બોર વધી જાય. રુદ્રભાઈ એમ કે હું બીજી કોઈ બી અજાણ્યો વ્યક્તિ કોઈના ઘરે જાય અને ત્યાં ખાનદાની દીકરી હોય ને એ જ ભાઈ કઈને બોલાવે. પિનલબેન ને સ્ટાર્ટિંગમાં આપણે રુદ્રભાઈ મળ્યા એટલે પિનલબેન એમને ઓળખતા નતા એટલે ભાઈ કઈને બોલાયા અને રુદ્રભાઈએ એમને બેન કઈને બોલાયા. પણ એમાં હવે એમને હારા સંબંધ થઈ ગયા છે અને એમને લાગ્યું કન્વરજીને કે ભાઈ ના રેડી વ્યક્તિ છે, તો એમને હક પણ થઈ ગયું અને પિનલબેન ની રુદ્રભાઈ ની હગાઈ કરાઈ નાખી. તો એમાં તમારે શું લેવા દેવા? તમે ચમ બધા લઈ ચડ્યા હો ભાઈ બેન ના વિડીયો અપલોડ કરવા? થઈ ગયું, કેવરાઈ ગયું. બાકી અત્યારે તો હારા સંબંધ છે ને તો ઈ જોવો ને. અને ઈ કન્વરજી ની દીકરી છે, ઈ ગમે ઈ કરે, તમારે શું? અને હા, ખાસ વાત તો એ કે હવે કોઈ એવા વિડીયો પોસ્ટ કરતા નહીં હો. બાકી પિનલબેન ને અમારો ફૂલ સપોર્ટ છે. પિનલબેન માટે થઈને અમે ગમે તારે ધોકા લેશું. હા, જય જવાન જય કિસાન. મિત્રો, અત્યારે સલાહની નહીં પરંતુ સપોર્ટની જરૂર છે. પેલા તો તમે કોકના ઘરે જાઓ એટલે તમને આવકારો ભાઈ બહેનનો જ મળે. કોઈ એ લોકો માસી ફોઈના કે મોમાના નથી થતા, પરંતુ એમને સારું લાગ્યું કે આ ફેમિલીની એ દીકરીની જવાબદારી પૂરી કરી શકે એવો વ્યક્તિ છે. ફેમિલી પણ સારા લાઈન ઉપર છે, તો સંબંધમાં બંધાય તો કોઈ બહુ મોટી વાત નથી. આપણે વાત કરીએ ખેડૂત સેલિબ્રિટી એવા કન્વરજીની. એમની દીકરી એમની છે, એ ગમે તેના જોડે સગાઈ કરે. હવે આપણે વાત કરીએ કન્વરજીની, તો આપણી સમાજનું ગૌરવ શા માટે કે લાખો ખેડૂતોના પ્રેરણા સ્ત્રોત બીજી સમાજવાળા પણ જ્યારે એમની ખેતીની મુલાકાત લેતા હોય અને એમની પ્રોડક્ટ આટલી બધી વપરાતી હોય તો આપણા માટે બહુ ગૌરવની વાત છે. બીજું કે આપણી સમાજ માટે થઈ અને એ માણસ હર વર્ષે 15 થી 20 લાખ રૂપિયાનું દાન કરતા હોય છે. શેના માટે? સમાજ માટે. અને જેનું મારું હૃદયથી રાખ્યું છે એનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એ કન્વરજી કે ટૂંક સમયની અંદર નરેન્દ્ર મોદી પણ એમના ઘરેની મુલાકાત લેવા આવવાના છે. એટલે વિરોધ કરો તો માપે કરજો, નકર ફાયદા વેરાઈ જશે. રતન કહેવાય એમને ટૂંકા ગાળાની અંદર પોતાના નામને એક બહુ મોટું વિશાળ નામ આપ્યું છે. એવા રુદ્રસિંહ ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેટલું કમાય છે ને એના કરતા વિશેષ એ દાન આપે છે. અને 12 બીજનો ધણી મારો રામદેવપીર એમની વારે છે અને એમના મનોરથ એ રામોપીર પૂરા કરે છે. એમના કુળદેવી આ આપણા ગામના રત્નાજીના દીકરા શેઠાજીના દીકરા આ રુદ્રસિંહ ખરેખર આપણી ગામની શોભા અને આપણા ગામનું સંભાળવું છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દિન પ્રતિદિન એમની વિશેષ પ્રગતિ થાય અને તન મન અને ધનથી એ વિશેષ સુખ્યા બને. એ આજના દિને ભગવાન અને માં કુળદેવીના અને 12 બીજના ધણીના ચરણોમાં પ્રાર્થના. જય હિન્દ.
મિત્રો વિડીયો બનાવતો થોડી મને શરમ આવે છે, કારણ કે વિડીયો ઇમ્પોર્ટન્ટ વિડીયો આવ્યો છે કે પેલા ભાઈ કે અને બેન કઈ અને ભાઈ બેન ભેળા રહીને પછી જીવન સાથી બની જાય એટલે મિત્રો આવું ક્યારે ના કરવાનું, બરોબર. આપણે યાર ભારતના છે, બધા ભાઈ બહેનો છે, એટલે આપણે એવું ના કરે ડાયરેક્ટ ભાઈ બહેન થઈને જીવન સાથી બની જાય એટલે સારા ના લાગે. એટલે થોડુંક જોઈ વિચારીને આ બધું કરવાનું. હું તો કોઈ સગાઈ કરો પણ થોડોક આમ સંબંધ છોટો હોય અને કોઈ હગું બીજું ના લાગતું હોય એના સાથે આવું કરવાનું વ્યવહાર, બરોબર. યાર તમે આટલા દિવસ ભાઈ બહેન કહેતા હતા ને હવે આપણે ડાયરેક્ટ સગાઈની વાત થઈ એટલે ક્યાં ચાલે યાર. આ તો જેને આવું કર્યું એને લાગુ એને વિડીયો લાગુ પડે, બરોબર. અને જેને ભાઈ બહેન કહે એના માટે તો આપણે ભાઈ બહેન જ છે, બરોબર. એટલે આ જેને વિડીયો યાર આવું ભાઈ બહેન કહેતા હોય ને આવું ના કરે એટલે હું તો કહું માફી યાર, માફી બરોબર, માફી. આવો વિડીયો તો હું નહીં બનાવતો પણ તો મારે બનાવવો પડ્યો. જય માતાજી મિત્રો.